સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગરમાં નવનીત બાલદિયાને મારવા મામલે જયરાજ આહીરની એસઆઈટી ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ પ્રસંગે ઋષિ ભારતી બાપુએ એસઆઈટી ટીમને ખૂબ ધન્યવાદ આપવામાં આવ્યો છે અને જણાવ્યું હતું કે નવનીતભાઈને ન્યાય અપાવવાનું આ પગલું એ અત્યંત મહત્વનું છે। તેમણે એસઆઈટી ટીમને વખાણતા કહ્યું હતું કે પુરાવા મળે તો ગમે તેઓ ચમરબંધી હોવા છતાં કાર્યવાહી થાય અને કોઈ પણ પર કાયદેસરની સજા મળવી જ જોઈએ। ઘટનાને લઈને કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશન મેરે પણ એસઆઈટી અને પોલીસ ટીમના કામની પ્રશંસા કરી હતી અને તેમની કારકિર્દીની વખાણ કરતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। મેરે એડવોકેટ ભાવનગરથી હાલમાં જ એસઆઈટી દ્વારા જયરાજભાઈ ભમ્મરની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હું ગુજરાત સરકારનો તેમજ એસઆઈટીની ટીમનો ખૂબ આભાર માનું છું, કારણ કે એસઆઈટીની ટીમ અંતે તો રંગ લાવી છે। સાથે સાથે અમારા 15 ધારાસભ્યો સાથે સાથે અમારા 3 સાંસદ સભ્યોની મહેનત પણ રંગ લાવી છે। ત્યારે ખાસ કરીને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકીનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, કારણ કે સમાજના યુવાનો સતત આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે લડી રહ્યા હતા। ત્યારે આપના દ્વારા જે પણ સાથ સહકાર મળ્યો છે, તેમજ સાથોસાથ મીડિયાકર્મીનો પણ જે પણ સાથ સહકાર મળ્યો છે, તે તમામનો ખૂબ આભાર છે। જય હિન્દ, જય ભારત, સત્યમેવ જયતે। આખરે સત્યની જીત થઈ છે, ત્યારે સત્યમેવ જયતે। ઓમ નમો નારાયણ। મિત્રો, આજે બગદાણા બબાલમાં પીડિત નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે એસઆઈની ટીમને ખૂબ ધન્યવાદ છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવગશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે। અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા, એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે। એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે અને ભવિષ્યમાં